નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીમાં। હાલ આપ ન્યૂઝ પોર્ટલની અંદર અથવા સમાચારની અંદર જોતા હશો કે 1000ની સહાય રેશન કાર્ડ ધારકો માટે। તો ખરેખર આ સમાચાર શું છે, સાચા છે કે ખોટા, એ અમે તમને જણાવીશું। આ રીતે સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો। આપ જોતા હશો આ રીતે દરેક ન્યૂઝ પોર્ટલની અંદર આ સમાચારો આવેલા છે। તો ચાલો જાણીએ। તો સમાચાર પત્રોની અંદર પણ આવેલા છે કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે હવે દર મહિને મળશે 1000 રોકડા। તો અમે જ્યારે આ સમાચાર અમારી સમક્ષ આવ્યા અને જોયું ત્યારે અમે તેને ફેક્ટ ચેક કરવાનું નક્કી કર્યું કે ખરેખર આ સમાચાર શું છે। ત્યારે ટ્વિટરના માધ્યમથી ચેક કરતાં અમને જાણવા મળ્યું છે, તો આ ટ્વિટરની અંદર DSO ગાંધીનગર એમનું ઓફિશિયલ એકાઉન્ટ છે, ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર ગાંધીનગર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત। તેની અંદર આપ જોઈ શકો છો કે એમણે આ ન્યૂઝનું લયેલું છે અને ઉપર જણાવેલું છે કે તમામ જાહેર જનતાને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને 1000 રૂપિયા આપવાના સમાચાર તદ્દન ખોટા છે। આવી કોઈ જાહેરાત સરકારશ્રી તરફથી કરવામાં આવેલ નથી, જેથી ગેરમાર્ગે દોરાવવું નહીં, આ સમાચારને રદિયો આપવામાં આવે છે। તો આ ઓફિશિયલ એકાઉન્ટ ઉપરથી આ માહિતી આપવામાં આવી છે અને ટેગ પણ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો CMO ભુજ, કલેક્ટર ગાંધીનગર અને માહિતી ખાતું। તો આ સમાચાર, કારણ કે ઘણી બધી જગ્યાએ આ સમાચાર ફેલાઈ રહ્યા હતા, ત્યારે એમણે આ ન્યૂઝ પેપરને લઈને ટેગ કરેલું છે, આપ જોઈ શકો છો, અને સમાચાર આપેલા છે કે આ પ્રકારની કોઈપણ પ્રકારની જાહેરાત સરકારશ્રી તરફથી આપવામાં આવેલ નથી, જેથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને આ સમાચારને રદિયો આપવામાં આવે છે। અત્યારે આપ જોતા હશો ઘણા બધા યુટ્યુબની અંદર કે અન્ય માધ્યમ દ્વારા જે વ્યૂઝ મેળવવા માટે ફક્ત હેડિંગ અને સારો થંબનેલ બનાવી અને તમને માહિતી પીરસવામાં આવે છે અને આપણે જોતા હોઈએ છીએ, જેથી કોઈ પણ સમાચાર આવે તેને ફેક્ટ ચેક કરો, સાચા છે કે ખોટા એ જોઈ અને ત્યારબાદ એ નિર્ણય લેવો। અમારે તમને આ જણાવવું હતું, એના માટે અમે ચેક કર્યું અને અમને આ સમાચાર મળ્યા છે। થેન્ક યુ, આભાર।